So first, Pujya Dharma Seva Swami. How is Pramukh Swami Maharaj's and Mahant Swami Maharaj's parental love like? And how have they shown this type of love? દુનિયાની અંદર આપણને દેખાય છે કે માતા પિતાનું પોતાના સંતાન પ્રત્યેનું હિત બહુ અનેરું જોવા મળે છે અને એ હિતનું વર્ણન પણ થાય તેવું નથી, કારણ કે એકદમ નિસ્વાર્થ હોય છે અને લાગણીથી ભરેલું હોય છે. એવી જ રીતે સત્પુરુષનું પણ પોતાના ભક્તો પ્રત્યેનું હિત આવું જ નિસ્વાર્થ અને લાગણીથી ભરેલું આપણને જોવા મળે છે. જેમ માતા પિતા પોતાનું બાળક જન્મે ત્યારથી તેના દરેક પ્રસંગની અંદર તેની સાથે રહી તેને માર્ગદર્શન આપી અને હિતપ્રીત પૂરું પાડે છે, એવી જ રીતે પ્રમુખ સ્વામી મહારાજ, મોહન સ્વામી મહારાજે પણ પોતાના ભક્તોના આવા અગત્યના બધા જ પ્રસંગની અંદર સાથે રહી હિતપ્રીત પૂરું પાડ્યું છે. સત્પુરુષના તો આવા ઘણા બધા પ્રસંગો છે, પણ આજે આપણે બે પ્રસંગોની વાત કરીશું, જે બંને પ્રસંગની અંદર આપણને જોવા મળે છે કે પ્રમુખ સ્વામી મહારાજ અને મોહન સ્વામી મહારાજે પોતાના ભક્તોને કેવું હિત કર્યું છે. પહેલો પ્રસંગ આપણે જોઈએ પ્રમુખ સ્વામી મહારાજનો. તો જેમ દુનિયાની અંદર જોઈએ છે કે માતા પિતા છે, પોતાનું બાળક કંઈક બહારગામ જવાનું હોય તો એની કેટલી બધી ચિંતા કરે છે કે ત્યાં ગયા પછી શું ખાશે, શું પીશે, કેવી રીતે રહેશે, એને ભાવતી વસ્તુનું શું થશે, આવો વિચાર કરી અને માતા પિતા તેને ભાવતી વસ્તુ બાંધી આપે છે, અથવા કોઈક એ બાજુ જતું હોય તો તેના દ્વારા પણ મોકલાવી અને પોતાનું હિત પૂરું પાડે છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર પણ આવો જ એક પ્રસંગ બને છે. બાપા એક વખત મુંબઈની અંદર બિરાજમાન હતા અને ત્યાં આગળ મુલાકાત ચાલુ હતી, અને મુલાકાતની અંદર એક બહુ જ મોટા બિઝનેસમેન સ્વામી બાપાના આશીર્વાદ લેવા માટે આવ્યા છે, અને એમને પોતાને એક ફૂડ પ્રોડક્ટ્સનો બહુ મોટો બિઝનેસ હતો. પોતે મેન્યુફેક્ચરિંગ પણ કરતા અને સેલિંગ પણ કરતા હતા. એમણે સ્વામીને વાત કરી કે બાપા, અમે એક નવી પ્રોડક્ટ્સ બનાવવાના છે, કૂકીઝ બનાવવાના છીએ, અને એનું બહુ મોટા પાયે અમે મેન્યુફેક્ચરિંગ અને સેલિંગ કરવાના છે, તો તમે આશીર્વાદ આપો કે ધંધો ખૂબ સારો ચાલે. એટલે બાપાએ બહુ ખૂબ સારા આશીર્વાદ આપ્યા એમને. હવે આવા મોટા માણસ જ્યારે બાપાને મળવા આવે તેમના મનમાં હોય કે આ નિમિત્તે આપણે કંઈક સેવા પણ કરવાની હોય, એટલે એમણે સ્વામીને વાત કરી કે સ્વામી કંઈક સેવા હોય તો કહો. એટલે બાપાના મનમાં તો કંઈ હતું નહીં, એટલે સ્વામીએ તો સાહજિક વાત કરી કે બીજું તો કંઈ જોઈતું નથી, પણ તમારી કૂકી છે મંદિરે મોકલાવજો તો ઠાકોરજીને કે એમને ધરાવીશું. આટલી વાત થઈ ત્યારે પેલા ભાઈએ શું વાત કરી કે એમ નહીં, એમના મનમાં તો એવું હતું કે કંઈક વિશેષ તમે રકમ, ડોનેશન કે એવી કંઈક વાત કરો. ત્યારે એ વખતે સ્વામી થોડો વિચાર કરે છે અને પછી બાપા શું કહે છે. સ્વામીએ વાત કરી કે વિદ્યાનગરની બાજુમાં વલાસણ ગામ છે, એની અંદર આપણી સંસ્થાની એક બહુ જ મોટી ગર્લ્સની રહેવા માટે અને ભણવા માટેની સ્કૂલ અને હોસ્ટેલ છે. હવે એની અંદર પરદેશથી, USA વગેરેથી બધી છોકરીઓ ત્યાં ભણવા માટે આવતી હોય છે. હવે તે પોતે પોતાના પરદેશના વાતાવરણની અંદર ઉછરેલી હોય, એટલે અહીંનો ખોરાક કદાચ એમને બહુ ઓછો ફાવતો હોય, એટલે આવી કૂકીઝ જેવી વસ્તુ હોય ને તો સારું રહે. આ વાક્યની અંદર આપણને દેખાય છે કે સ્વામીશ્રીએ આપણને પોતાના બાળકી એટલે કે કિશોર કિશોરીઓ માની અને આપણને આવું હિત પૂરું પાડ્યું છે. બીજો પ્રસંગ આપણે જોઈએ મોહન સ્વામી મહારાજનો. મોહન સ્વામી મહારાજના પ્રસંગમાં પણ આપણને દેખાય કે એમણે પણ માતા પિતા જેવું હિત આપણને પૂરું પાડ્યું છે. જેમ દુનિયાની અંદર જોઈએ છે કે પોતાનું બાળક કંઈક રડતું હોય, એને માતા પિતા જુએ ને તો તરત એને ઊંચકી લે છે, તેને રમાડે, જમાડે, તેને રમકડા આપે છે, પણ એને રડતું જોઈ શકતી નથી, એનું દુઃખ સહન કરી શકતી નથી. એવી રીતે મોહન સ્વામી મહારાજ પણ પોતાના ભક્તોનું દુઃખ જોઈ શકતા નથી. મોહન સ્વામી મહારાજ 2017ની સાલ હતી અને શિકાગોની અંદર બિરાજમાન હતા. સવારનો સમય હતો, સ્વામી બાપા ત્યાં સ્ટેજ ઉપર પૂજા કરવા માટે પધાર્યા. સ્વામીની પૂજા પતી ગઈ પછી બાપા બેક સ્ટેજમાં જાય છે અને ત્યાંથી પાછા મેઇન સ્ટેજ ઉપર પાછા આવતા હોય છે. હવે એ વખતે સ્ટેજ ઉપર ખૂણાની અંદર સંતો ત્યાં એક 7 વર્ષનો નાનકડો બાળક, એનું નામ હતું આરવ, એને લઈને ઊભા હતા. હવે બન્યું એવું કે જનરલી જ્યારે બાપા પૂજા કરતા હોય ત્યારે વચ્ચે બધા કીર્તનો ગવાતા હોય છે, અને બે કીર્તનની વચ્ચે નાના બાળકો મુખપાઠ રજૂ કરતા હોય છે. હવે આજે આરવનો બોલવાનો વારો હતો મુખપાઠનો, પણ ખબર નહીં કોઈ કારણસર એ ભૂલી ગયો બધું, અને એકદમ ગભરાઈ ગયો અને રડવા માંડ્યો, અને પછી બેસી ગયો. સ્વામી બાપાની દ્રષ્ટિ એમના ઉપર હતી કે આ બિચારો દુઃખી થઈ ગયો છે,
પછી જેવા બાપા બેક સ્ટેજ ઉપર મેઇન સ્ટેજ ઉપર જ્યારે પાછા પધાર્યા અને જેવો આરોહને જોયો ને એટલે સ્વામી સીધા એની નજીક ગયા અને એકદમ નીચે વળી અને તેનો બધો જ મુખપાઠ બાપાએ પ્રેમથી સાંભળ્યો. એટલું જ નહીં, સ્વામીએ એના માથે પ્રેમથી હાથ મૂકી અને આશીર્વાદ આપ્યા. આ બે ક્રિયા બાપાએ કરીને એમાં તો પેલો બાળક એકદમ ખુશ થઈ ગયો અને એનું બધું દુઃખ દૂર થઈ ગયું. પણ સ્વામી બાપાના મનમાં જે વિશેષ હતો, સ્વામીને એને કદાચ જે બાપા એમને જે બાળક રડતો હતો એનો ચહેરો યાદ હશે. એટલે સ્વામીના મનમાં હતું કે આપણે એને ખૂબ રાજી કરી દેવો છે. એટલે બાપાએ એનો હાથ પકડ્યો, તેને ખેંચ્યો અને સ્વામીએ તેને હગ કરી. જેવા બાપાએ તેમને હગ કરીને એકદમ ખુશ થઈ ગયો. તો જો આ પ્રસંગ ખૂબ નાનો પ્રસંગ છે, પણ એની અંદર આપણને દેખાય છે કે મહંત સ્વામી મહારાજ પણ પોતાના ભક્તોનું દુઃખ પોતે જોઈ શકતા નથી અને આપણને માતા પિતા જેવું હિત પૂરું પાડે છે. તો આ બંને પ્રસંગની અંદર આપણને સત્પુરુષનું હિત માતા પિતા જેવું છે તેના દર્શન થાય છે. Thank you, Puja Dharmaseva Swami, for teaching us what unconditional love our gurus have. The next question is for Puja Anand Setu Swami. So, how is Pramukh Swami Maharaj and Mahant Swami Maharaj a true friend to all the youths in the world? Pramukh Swami Maharaj and Mahant Swami Maharaj have been true friends to many youths around the world by showing them care, concern, and unconditional love. On September 14th, 2019, Swamiji was in Ahmedabad. It was the day after Swamiji's birthday. After his morning puja and Ashirwad, Swamiji was leaving the Sabha Mandap on his way to his Uttaro. Along the way, Balaks who had performed Mukpat were lined up for darshan. As Swamiji passed by, he patted their heads one by one. When he reached a 6-year-old boy named Mitra, Mitra then asked Swamiji, "Are you my friend?" This may be a question from a small balak, but it reflects upon the friendship between Swamiji and all the youths. We shall see how Swamiji is our ultimate friend through some prasangs before we see the response Swamiji gave to Mitra. Swamiji truly cares for us. On July 23rd, 2017, Mahant Swami Maharaj was in Toronto. As he had just sat down to eat his lunch, seated in front of him were Balaks, Kishores, and Haribhaktos. And at that time, Swamiji showed his worry for the Balaks as he said, "A Bal Mandal ne એવું થતું હશે, એકલા જમે છે. These Balaks must feel that I'm eating by myself." Eventually, each Balak was given chocolate, which made Swamiji happy. You see, even in a small act of eating, Swamiji shows care by thinking of others before himself. A true friend listens, takes time out, and shows concern for fellow friends. We often experience Swamiji's concern when in Mulakat, when he participates in sabhas with us, when we write letters to him, and even when we pray to him. On November 11th, 2018, Jay Patel, a Kishore from Brandon, Manitoba, Canada, wrote a letter asking Swamiji which university he should attend. Along with this letter, Jay attached a file that showed his university choices and tuition costs. Usually, Swamiji would respond in a week, but in this case, Swamiji took 15 days. Why? What had happened? While in India, Swamiji reached out to Santos in Canada and asked for more details. To Jay's surprise, Swamiji was concerned about the pros and cons of each university, distance from Mandir, and the program itself. After long thinking, on November 26, 2018, Swamiji responded saying to study at McMaster University, Software Engineering and Management. So a true friend is one that cares, is one that shows concern, and lastly, is one who loves unconditionally. We saw this in NC18 Shibir when Swamiji made the heart shape and told us, "I will love you all. I will always be with you." On May 14th, 2018, Gold Coast, Australia, Swamiji said to all the Kishores, Shiji Maharaj, Gunatidan Swami, Bhagatji Maharaj, Shastriji Maharaj, Yogiji Maharaj, Pramukh Swami Maharaj, we all love you. We deeply love you. The Satpurush's care,
concern, and unconditional love is evident in Swamishi's life. It is said there is no real friendship without confidence, and there's no real confidence without integrity. It is with this integrity that Swamishi told 6-year-old Mitra, I am your great friend. Not best friend, but great, Mahan friend. This answer speaks volumes of Swamishi's life and how he views the youths. Thank you for that, Pujya Anand Setu Swami, for shedding light on how Pramukh Swami Maharaj and Mahant Swami Maharaj have been true friends for all of us. The next question is for Pujya Vatsal Murthy Swami. How has Pramukh Swami Maharaj and Mahant Swami Maharaj been a guide and a mentor for all of us? Pramukh Swami Maharaj and Mahant Swami Maharaj showed their love by the way they guided others. Swami Shri is not just any ordinary teacher. He guides people on the right path because he wants to see us grow and progress. Thus, he shows the love of a mentor who gives everything he has to see us become better and grow into successful individuals. One instance which illustrates this fact so well took place on June 22, 2003, in Ahmedabad. Pradeepai, a Hindi-speaking devotee, came with his son to meet Pramukh Swami Maharaj. Pradeepai told Swami Shri, my son has passed with 88% in his 10th grade exams. Now he wishes to do further studies in the engineering field. But I've been telling him to go into medicine. Swami Shri asked the boy, what is your wish? The boy replied, I prefer to do engineering. Pradeepai explained, if he studies medicine, then he will be able to serve society in a better way. However, Swami Shri replied, but he deserves to do engineering. If he does study medicine as you wish, then he will not be able to put his mind to it. Pradeepai finally said, he will do whatever you say. Swami Shri decided, let him do engineering. Then Swami Shri told the boy, I have told you to do according to your wish. Now you should do what I wish. Study properly and be obedient to your mother and father. Do puja and remember Bhagwan. Swami Shri forged with care and understanding a win-win situation where he permitted the boy to do further studies according to his liking and at the same time strengthened his respect for his parents and advised him to study sincerely. Swami Shri took the time to understand Pradeepai's son's situation. He guided in a way that was best for the boy's life. His advice did not aim to merely just please Pradeepai, but instead aimed to ensure the son was happy with the direction of his life. Not only that, but Swami Shri even took a keen interest in the boy's habits and ensured he studied well. Mahant Swami Maharaj similarly knows our potential and always ensures we try to reach the highest standards. In 2002, Swami Shri was traveling by Singapore Airlines from Auckland to Singapore. During the flight, a boy of 13 asked Swami Shri a question. The boy asked, I am very lazy. How can I get rid of it? Swami Shri replied, that you shouldn't have at all. How can you be lazy at such a young age? If you have laziness at this age, then you won't be able to study and you will never get a good job. Laziness is your enemy. Think like this and get rid of it. Wake up early in the morning, engage yourself in prayer and seva, and study. You should not be lazy in any type of work. Don't say later. Do your work now. Don't leave your studies, lessons, and prayers for tomorrow or later. Do it today. Swami Shri is a guide who is direct and honest, no matter how hard the advice or instruction. He is a guru who loves and provides warmth to help us keep going and succeed in the long run. As we saw from these two prasangs of Pramukh Swami Maharaj and Mahant Swami Maharaj, our gurus were able to guide and mentor with a sort of precision and efficiency, which is what made them an ideal mentor in our lives. Their mentorship will forever guide us in the path of life and righteousness. Thank you for that, Pujya Vatsal Murthy Swami. We learned how our gurus have played with us as a friend and guided us as a parent and mentor. This next question goes to all the santos. How have Pramukh Swami Maharaj and Mahant Swami Maharaj loved us in a way only a guru can? પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ તે આપણને કેવું પ્રેમ કરે છે, ગુરુ તરીકે તેમનો પ્રેમ કઈ રીતે વિશેષ છે
તો ગુરુ તરીકે તેઓ આપણને લૌકિક જ્ઞાન તો આપે છે. લૌકિક એટલે કે આ જગતનું જ્ઞાન. લૌકિક જ્ઞાન આપીને આ લોકની રીતે તો આપણને સુખ્યા કરી દે છે, પણ સાથે સાથે પારલૌકિક જ્ઞાન એટલે કે ભગવાનનું જ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાન એ આપીને પણ આપણને ભગવાનના સુખે સુખ્યા કરી દે છે. અને બીજી રીતે ગુરુ તરીકે સત્પુરુષનું કેવું હેત છે, તો ગુરુ આપણને આપણા જે ખરાબ સ્વભાવો, ખરાબ દોષો અને ખરાબ વાસના છે તેને ટાળીને આપણને ભગવાનના સાચા ભક્ત બનાવે છે. આપણને એકાંતિક ભક્ત બનાવી ભ્રમરૂપ કરી અને ભગવાનના ધામ સુધી પહોંચાડે છે, કહેતા કે ભગવાનની પ્રાપ્તિ કરાવે છે. આ રીતે ગુરુ તરીકે સત્પુરુષનું હેત બીજા બધા કરતાં જુદું તે આપણને દર્શન થાય છે. Only the Satpurush can give us true love, because not only does he care for us and is concerned for our well-being, but he is Akshar Brahm and can pull us out of Maya, ultimately giving us the Sukh of Akshardham. Just as Sadguru Nishkaran Swami recites in the Chosatpadi, verse 30, જે જે હરિએ કર્યું હેત એવું કરે કોણ આપને રે, માત तात સગા સમેત માન્યા સનેહી ભોરા પને રે, જોને ગર્ભાવાસાની ત્રાસ ટરી ટરે કેમ કોઈને રે, તે પણ ટારીને અવિનાશ રાકે ખબર અન્ન તોઈને રે. The effect of a genuine and unconditional love of a true guru like Pramukh Swami Maharaj and Mahant Swami Maharaj is that they have freed us from the cycle of countless births and deaths. This is something that no one else can do. This is the true love of our Guru. આ લોકનું હેત અને સત્પુરુષનું હેત જમીન આસમાનનો ફેર છે. સમજાવ્યું નહીં? આ લોકનું હેત અને સત્પુરુષનું હેત, પ્રમુખ સ્વામી મહારાજનું હેત, યોગી બાબાનું હેત જમીન આસમાનનો ફેર છે. આ લોકનું હેત મરી ગયા પછી બીજે જન્મે કાંઈ નહીં. આ લોકનો હેત આપણે મરી ગયા પછી બીજે જન્મે તો ક્યાંય તો જન્મ લે, પછી એ હેત ચાલુ રહેવાનું છે. બીજે જન્મે હેત ચાલુ રહેવાનું છે. સમજાતું નથી. જો આપણે તમે આ જન્મમાં બધા ભેગા થયા છે, કાકા મામા ભોય બધું, બીજે જન્મે ભેગા થવાના છે. ના કઈ હા કઈ સત્પુરુષનો હેત જે શ્રીજી મહારાજ, ગુણાતાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સ્વામી મહારાજ, હેત ચાલુ છે. એ હેત ચાલુ છે. એ આપણા આ લોકના હેત તો ક્યાંય, અને આ હેતમાં નિસ્વાર્થપણું છે. પ્રમુખ સ્વામી મહારાજને તમે પછી કોઈ કાંઈ જોઈતું નથી. એમણે તમને રાજી કરવા માટે કે તમે રાજી થાઓ, એ જ આપણને લાગે કે આપણે રાજી કરીએ છીએ એમને. પણ એ ઓલા વાતમાં બોલ્યા ને સ્વામીની વાત કે આપણે જાણીએ કે આપણે સત્પુરુષમાં ભગવાનમાં હેત છે, પણ ભગવાનને આનંદ ઘણો હેત છે. એટલે એ તો કલ્પનામાં આવે એવું નથી. તો આપણી બુદ્ધિ માપમાં છે અને લૌકિક બુદ્ધિ છે. આમ દિવ્ય થવાની છે પણ લૌકિક બુદ્ધિ, એટલે આમાં ગ્રીપમાં ના કોન્સેપ્ટ યુ કેનોટ કન્સીવ કે શું હેત છે. પણ અતિશય નિસ્વાર્થ
એને કોઈ તમારી પાસે તમને આપવું જ છે, લેવું નથી. જેને લેવાનું હોય ને એને પ્રશ્ન થાય. અમે આપવાનું આપવું તમે રાજી કરા તો મોક્ષ કરાય કોઈ મોટી વાત નાની વાત છે. મોક્ષ કરાય એક મહારાજ સ્વામી સિવાય કોઈ મોક્ષ ના કરી શકે. અને આ બ્રહ્માંડની અંદર જે હેત છે, બ્રહ્માંડની અંદર જે હેત છે એ દૈહિક છે, એ દેહ પૂરતું. અને પ્રલય થાય એટલે બધું નાશ, બીજે જન્મે ફરી બીજા બ્રહ્માંડ બહુ મોટી વાત છે. એટલે ટૂંકમાં શ્રીજી મહારાજ, ગુણાતાન સ્વામી અને આ સત્પુરુષ એમનું જે હેત છે એ અનપેરેલલ, એને કોઈ ઉપમા ન દેવાય. કંઈ દે આપણે મોટા ભાગ્ય